રાજા ભોજ ફરીથી સિંહાસન પર બેસવા જાય છે ત્યારે લીલાવતી નામની અપ્સરા આવીને એને રોકતા બોલે છે. સિંહાસન પર આઉટ થવાની તૈયારી કરતા રાજા ભોજને રોકતા લીલાવતી નામની પુત્રી બોલી, હે રાજા ભોજ, પ્રથમ મારા એક સવાલનો જવાબ આપ, પછી સિંહાસને બેસજે. ભાગ્ય અને કર્મમાં મોટું કોણ? ભોજ જવાબ ન આપી શક્યો. ત્યારે લીલાવતી બોલી, આ સવાલનો જવાબ વીર વિક્રમે કઈ રીતે આપ્યો હતો તે તું સાંભળ. વિક્રમની પ્રજા સુખી હતી. સર્વત્ર રાજાનો જય જયકાર થતો હતો. દરબારમાં બધાને આવવાની છૂટ હતી. એક દિવસ દરબારમાં બે માણસ આવીને ફરિયાદ કરવા લાગ્યા, હે પડદુખ ભંજન રાજા, કૃપા કરીને અમારા વિવાદનો અંત લાવો. અમારો વિવાદ છે કે કર્મ અને ભાગ્યમાં મોટું કોણ? પ્રશ્ન સાંભળીને વિક્રમ વિચારણો પડી ગયો. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. છેલ્લા વિક્રમે સૌને પોતપોતાના વિચાર પ્રગટ કરવા કહ્યું તો દરબારમાં પણ વિવાદ જાગ્યો. કોઈ ભાગ્યને પ્રબળ જણાવતું તો કોઈ કર્મને તો કોઈ નિર્ણય ન થઈ શક્યો. રાજા વિક્રમ પોતે પણ નિર્ણય કરી શકતો ન હતો. અંતે વિક્રમે બંને માણસોને કહ્યું, રાજા વિક્રમના દરબારમાંથી કોઈ પાછું ગયું નથી. તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળશે, પણ 6 મહિના પછી આવો, જેવી આજ્ઞા. અન્નદાતા કહીને બંને ચાલ્યા ગયા. રાજા વિક્રમ ચિંતામાં પડી ગયો. કર્મ અને ભાગ્ય મોટું કે કર્મ એ પણ નિર્ણય કરી શકતો ન હતો. એટલે પોતે એનો અનુભવ કરવા માટે પોતાના મંત્રીને કારભાર સોંપી નીકળી ગયો. ફરતો ફરતો બીજા રાજ્યમાં આવ્યો અને નોકરીની શોધમાં એક શેઠને મળ્યો. કામ શું કરીશ? શેઠે પૂછ્યું. સંકટ સમયે કામ આવીશ, વિક્રમ બોલ્યો. શું લઈશ? 1000 રૂપિયા. હું 2000 આપીશ, પણ સંકટમાં મદદ કરજે, અવશ્ય. વિક્રમ નોકરી કરવા લાગ્યો. કામ કોઈ ન હતું. ચૂપચાપ પડ્યો રહેતો. અડધા પગારનું દાન કરતો, અડધાને અડધો પગાર ગરીબોને આપતો અને ચોથો ભાગ પોતાના માટે વાપરતો. 2 મહિના વીતી ગયા. એક દિવસે શેઠ રાજા વિક્રમ પાસે આવીને કહેવા લાગ્યો, તે સંકટ સમયે કામમાં આવવાની વાત કરી છે. હા, હું તૈયાર છું. શું સંકટ છે? કાલે રાતે સપનામાં દેવીએ મને કહ્યું કે એક બલિ ચડાવ, નહીંતર હું તને ભિખારી બનાવી દઈશ. બલિ માટે તારા સિવાય બીજું કોઈ મળવાનું નથી, એટલે હું દેવીને તારો બલિ ચડાવવા મારું સંકટ ટાળવા ઈચ્છું છું. આટલું કહીને શેઠ વિક્રમ સામે તાકી રહ્યા. એને એ વાતની ખાતરી હતી કે આ માણસ આવા કામની હા નહીં પાડે, પણ વિક્રમે જરા પણ ડર વગર કહ્યું, હું તૈયાર છું. તમે બલિની તૈયારી કરો, મારો બલિ ચડાવો, તમારું સંકટ ટાળો. શેઠે તૈયારી કરી. ધારદાર કરસો મંગાવી વિક્રમના કપાળે તિલક કરતાં કહ્યું, દેવી સામે ગરદન ઝુકાવ એટલે હું ઘા કરો. વિક્રમે ગરદન ઝુકાવી. ત્યાં શેઠ ફરસાનો ઘા કરી વિક્રમને ભેટી પડતા બોલ્યો, હું તારી પરીક્ષા લેતો હતો, તું એમાં એકદમ ખરો ઉતર્યો છે. વિક્રમ અવાક રહી ગયો. શેઠે એને ઘણું માન આપ્યું. વિક્રમને લાગ્યું કે એણે પોતાનું કર્મનું પાલન કર્યું, ભાગ્ય એની રક્ષા કરી. જો એ પોતાનું કર્મ ન કરે તો ભાગ્ય પણ એને સાથ ના આપત. શેઠ વિક્રમ પર અત્યંત પ્રસન્ન થતાં બોલ્યો, તું ક્યાંનો છે? તારું ઘર ક્યાં છે? હું ઉજ્જૈનનો રહેવાસી છું. ઓહ, એ તો મહાપ્રતાપી રાજા વિક્રમની નગરી છે. જો ત્યાંનો નાગરિક આટલો કર્તવ્યપરાયણ છે તો રાજા પોતે કેવો હશે? હું તારા પર ઘણો પ્રસન્ન છું. બોલ, તારે શું જોઈએ છે? હું મારે ઘેર પાછો જવા ઈચ્છું છું. જરૂર જા, પણ મારો જમાઈ બનીને જા. હું મારી અત્યંત રૂપવતી કન્યા તને આપું છું. તું આનંદથી રહેજે. શેઠે ઘણી ધામધૂમથી પોતાની કન્યાને વિક્રમ સાથે પરણાવી ખૂબ ધન આપી રવાના કર્યો. હવે વાત એમ હતી કે રાજાનો કુંવર આ વણિક કન્યા પર આસક્ત હતો. જ્યારે એને જાણ થઈ ત્યારે એણે આક્રમણ કરી શેઠની પુત્રીનું અપહરણ કરી લીધું. વિક્રમે એનો મુકાબલો ન કર્યો. એણે માન્યું કે એના ભાગ્યમાં શેઠની પુત્રી ન હતી, પણ જો એ કર્મ કરે તો અર્થાત રાજકુમાર સાથે યુદ્ધ કરે તો ચોક્કસ વિજય પ્રાપ્ત કરત. તે શેઠની પુત્રી ન જાત. પોતાના કર્મ દ્વારા એ બચાવી શકતો હતો. વિક્રમ ખાલી હાથે પાછો આવ્યો, પણ એને પોતાના અનુભવના આધાર પર પક્ષનો જવાબ મળી ગયો હતો. હા, જોતજોતામાં 6 મહિના વીતી ગયા. એ બંને માણસો રાજ દરબારમાં આવ્યા. અન્નદાતા, તમારી આજ્ઞા પ્રમાણે અમે હાજર છીએ. તમારો શું નિર્ણય છે? હા, જવાબ મારી પાસે છે. કર્મ અને ભાગ્ય સાથે સાથે ચાલે છે. ભાગ્ય પ્રબળ છે, પણ માણસ કર્મ ન કરે તો ભાગ્ય ડૂબી જશે. કર્મ મનુષ્ય કરતો રહે, પણ ભાગ્ય સાથ ના આપે તો કર્મનું ફળ ડૂબી જશે. કર્મ અને ભાગ્યનો એ જ સંબંધ છે. રાજા વિક્રમનો આ જવાબ સાંભળી બંને જણ ખુશ થઈ ગયા. દરબારમાં રાજાનો જય જયકાર થવા લાગ્યો. આ રીતે હે રાજા ભોજ, વિક્રમે કર્મ અને ભાગ્યનો સંબંધ જણાવ્યો. શું તારી પાસે આટલી બુદ્ધિ છે? હોય તું આ સિંહાસન પર બેસ. આટલું કહીને પુત્રી આકાશે ચાલી ગઈ.